લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા એસટી ડેપો ખાતે ઠંડા પીણાનું વિતરણ કરાયું. એસટી ડ્રાઈવર, કંડક્ટર અને મુસાફરોને ગરમીમાં ઠંડા પીણાથી રાહત. સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો વધી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 5 દિવસથી 45 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળે છે. લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ધાંગધ્રા એસટી ડેપો દ્વારા શરબત, છાશ, ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મુસાફરો તેમજ ડ્રાઈવર, કંડક્ટર માટે બસ સ્ટેન્ડમાં કરવામાં આવ્યું વિતરણ. સવારે 10 થી બપોરના 3 સુધી પાણી વિતરણ કરાયું છે. રાજ્યમાં વધતી જતી ગરમીના લીધે ઘરમાં રહેવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. ત્યારે એસટી બસમાં મુસાફરી કરતા પેસેન્જર માટે મુસાફરી કરવી ખૂબ જ કઠિન સાબિત થાય છે. તેવામાં ધાંગધ્રા એસટી ડેપો વિભાગ દ્વારા ગરમી સામે મુસાફરો અને કર્મચારીઓને રાહત મળે તે માટે ઠંડા પીણાનું વિતરણ કરાયું હતું. જેમાં એસટી બસના કંડક્ટર, ડ્રાઈવર તથા મુસાફરોને ઠંડી છાશ, લીંબુ શરબતનું વિતરણ કરાયું હતું. આ સાથે કર્મચારીઓને ગરમી સામે રક્ષણ મળે તે માટે ગ્લુકોઝનો ઉપયોગ કરવા માટે સૂચન કર્યું હતું. એસટી વિભાગના મુસાફરોને હીટવેવથી આધારિત પ્રવાહીનો અનુરોધ પણ કર્યો હતો. રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ દિલીપ કુમાર એમ પરમાર, ડેપો મેનેજર એસટી ધાંગધ્રા. હાલમાં કાળઝાળ ગરમી પડી રહેલ હોય અને હીટવેવની આગાહી હોય, અત્રેથી મુસાફરો તેમજ કર્મચારીઓની સુગમતા અર્થે છેલ્લા 3 દિવસથી અમો દ્વારા શરબત તેમજ છાશનું વિતરણ કરવામાં આવી રહેલ છે. રોજના અંદાજિત 500થી વધુ મુસાફરો આનો લાભ લઈ રહ્યા છે તેમજ અમારા સ્ટાફગણ પણ આનો લાભ લઈ રહ્યા છે. મારું નામ કમલેશભાઈ ધીરુભાઈ વાઘેલા છો. બરાબર. ધાંગધ્રા ડેપોમાં આ ભાઈ તાપમાન, ગરમી, સૂર્ય બહુ તાપમાન 45-46 ડિગ્રી પડે છે. તો આ ભાઈ ગઢા હોય કે નાના છોકરા હોય તો એ ભાઈઓને કે બહેનોને લીંબુ શરબત પાવામાં આવે છે કે કોઈને ગરમી અચાનક લાગી ન જાય, એના કારણે ઠંડક પે આરામ કરે એવી રીત સુવિધા કરી આપેલ છે. ધાંગધ્રા ડેપોની અંદર આટલી સેવા ભાઈ આપી રહ્યા છે. અમારા એસટીના કર્મચારી ભાઈ આ બધા સ્ટાફવાળા લીંબુ શરબતનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. તેનો વતીનો આભાર માની રહ્યો.